કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? ધોરણ 9 માં વિષય ગુજરાતી શીખવાના છે અને સરસ એવી લોકવાર્તાની આજે સમજ મેળવવાની છે. બોળો કોણે લખી હતી, એનું સર્જન કેવી રીતે થયું અને એમાં સારા એવા તળપદા શબ્દો છે કે જેથી તમને ખબર પડશે કે એ સમયે જે કાઠિયાવાડી બોલી લહેકામાં આવા સરસ તળપદા શબ્દો બોલાય છે તેની પણ સમજ પડશે. પણ એ પહેલાં આપણે લેખકનો પરિચય મેળવી લઈએ. તમે સૌએ નામ સાંભળ્યું હશે કે ઝવેરચંદ મેઘાણી, જેમને રાષ્ટ્રીય શાયર તરીકે બિરુદ આપવામાં આવ્યું. એ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ આ બોળો નામે લોકવાર્તા છે એ લખેલી છે. તેમનો જન્મ છે 17/8/1897 ચોટીલામાં થયો હતો. વતન એમનું બગસરા અને તેમનું અવસાન એટલે કે મૃત્યુ 9/3/1947 ના રોજ થયું હતું. અભ્યાસની વાત કરીએ તો શામળદાસ કોલેજ ભાવનગર ખાતે તેમણે કોલેજ કરેલી અને તેમની લોકવાર્તામાં જે સૌરાષ્ટ્રની રસદાર, સોરઠી બહારવટીઓ, સોરઠી સંતવાણી, દાદાજીની વાતો, સોરઠી સોરઠ એટલે કે સૌરાષ્ટ્ર, તો તે સૌરાષ્ટ્ર સોરઠ તરીકે ઓળખવામાં આવતું. તો આવી સરસ એવી લોકવાર્તા છે. બાળ કાવ્યો પણ તેમણે લખેલા છે, જેમ કે સિંધુડો અને યુગવંદના. નાટ્ય અનુવાદો પણ કર્યા છે કે રાણો પ્રતાપ અને શાહપજ્જા જે ગ્રંથો છે એમના નાટ્ય અનુવાદો કરેલા છે. સામાજિક નવલકથામાં જોઈએ તો સોરઠ તારા વહેતા પાણી, સમરાંગણ, તુલસી ક્યારો અને વિવિશા નિરંજન જેવી લોકવાર્તાઓ છે એ સામાજિક નવલકથાઓ લખેલી છે. રણજીતરામ સુવર્ણચંદ્રક પણ એમને એનાયત કરવામાં આવ્યો છે અને એટલે જ એમને ઉપનામ મળ્યું છે રાષ્ટ્રીય શાયર તરીકેનું. એ સિવાય લોક સાહિત્યની મીમાંસા જે ગ્રંથો છે, જેમ કે સૌરાષ્ટ્રના ખંડેરોમાં લોક સાહિત્યનું સમાલોચન, ધરતીનું દ્રાવણ, આવા ગ્રંથો છે એ ગ્રંથોમાં એમણે સાહિત્યની મીમાંસા કરેલી છે. મીમાંસા એટલે શું? જ્યારે એ ગ્રંથ લખાય પછી એ ગ્રંથ પર ખૂબ ઊંડું વિચાર વિમર્શ કરીને અને એનો સરસ એવો પોતાના શબ્દોમાં એને સમજૂતી, મીમાંસા એટલે કે વધારે ડિટેલમાં, વધારે ઊંડાણથી એની સમજ મેળવવી. તો આવી સરસ એમણે મીમાંસા પણ કરેલી છે. અહીંયા તળપદા શબ્દો આપેલા છે ઘણા એવા કે જેથી તમને સમજ પડે કે શું કહેવાય છે, આનો અર્થ શું થાય. તો ચલો સરસ મજાનો આવો આપણો જે પાઠ છે એ પાઠની સમજૂતી મેળવીએ. ફરીથી આપણે લેંગ્વેજ ગુજરાતી ભાષા છે એટલે ચોપડી છે, પાઠ્યપુસ્તક છે એ તમારી પાસે રાખજો તો સરસ એવી સમજ પડશે. શું કહેવા માંગે છે બોળોમાં? તો જે એ રાજા કહેવાય કે રાજા છે એ રાજા પ્રજા માટે એક મોટો જે એનું રક્ષણ કરનાર અને એની જે માં કહેવાય, માં સમૂહ ઉપનામ એમને આપવામાં આવ્યું છે. એટલે એ પોતાની પ્રજાની હંમેશા દેખભાળ અને કાળજી રાખે. તો એવી વાતો છે કે આત્મીયતા, મમતાપૂર્ણ જ્યારે એમનો વિચાર ભાવ અને એમની લાગણી છે આ પાઠમાં વ્યક્ત થયેલી છે. તો ચલો આપણે એવી જ અહીંયા વાત કરીએ, પાઠની શરૂઆત કરીએ. વૈશાખ મહિનાને બળ પડતે બપોરે ખોખરાના ડુંગરમાં બફાયેલો ઘોડેસવાર એક વાડીએ આવીને ઉતરી પડ્યો. પોતે ને ઘોડો બેઉ પરસેવે રેબઝેબ નાહી રહ્યા હતા. હાંફતા ઘોડાને વાડીના વડલાને થડે બાંધીને અસવારે હથિયાર ઉતાર્યા. ધોરિયાને કાંઠે બેસીને પોતે હાથ પગ ધોવા લાગ્યો. ગામનું નામ ભૂંભલી છે અને વાડીના ધણીનું નામ છે સોળો માળી. એક પેરેગ્રાફ છે જે પ્રથમ, એમાં જે એ સમયે જે ચિત્ર સામે હતું, તમને શબ્દો જ્યારે વાંચો ત્યારે તમારી નજર સામે એ ચિત્ર ઊભું થાય, ચિત્ર સર્જાય કે કેવું હશે. તો ખરા બપોર, બળબડતો બપોર હતો અને એ બપોરમાં એ જે ખોખરાના ડુંગરનું નામ ખોખરા અને એક બફાયેલો ઘોડેસવાર, ઘોડો પણ પરસેવે રેબઝેબ અને ઘોડેસવાર પણ પરસેવે રેબઝેબ, એટલી બળબડતી બપોર અને ગરમી છે એ પડી રહ્યા હતા એવું વર્ણન કર્યું છે. એટલે ઘોડેસવાર છે એના ઘોડા ઉપરથી ઉતર્યો અને ધારિયામાં એટલે જ્યારે નીક કરી હોય અને નીકમાં વહેતું પાણી હોય એ વહેતા પાણીથી પોતાના હાથ પગ છે એ ધોવા લાગ્યો. અને સાથે વર્ણન કર્યું છે કે આ ધોરિયો છે, આ ગામ છે, એ ગામનું નામ શું છે, જ્યાં એ રોકાયો, ઘોડેસવાર હંકાયો, ઘોડો બાંધ્યો અને પોતે નીકમાંથી, એ ધારિયામાંથી હાથ પગ ધોવા માંડ્યો. એ ગામનું નામ છે ભૂંભલી અને એ વાડીનો માલિક જ્યાં એ
આ નીક કરી છે ને જે હાથ પગ ધોવે છે તો એ જે જગ્યાએ રોકાયો છે એ સ્થળનું નામ એ બુંગલી ગામ છે અને એનો જે માલિક છે એટલે એ વાડીનો માલિક છે એ સોડો. તો આવો પરિચય આપ્યો છે. સોડો માળી કોસ આપતો હતો. કંગાલ બે બળદ કોસ ખેંચતા હતા. પાછું આ જોયું છે કે વાડીમાં શું ચાલી રહ્યું હતું તો આ જે સોડો છે એનો માલિક છે વાડીનો એ બળદ હાંકતો હતો, બળદથી ખેડાણ કરતો હતો અને એ બળદ છે એ કોસ ખેંચતા હતા. બળદ કાગડાને ઠોલીને લોહાણ કરી નાખેલા કાન. હવે બળદ છે એ બળદનું વર્ણન કર્યું છે કે આ બળદ અને જે સોડો માળી આ બે હતા તો માળી છે સોડો માળી એ બળદને હંકારતો હતો. હવે બળદ કેવા હતા બળદનું વર્ણન કર્યું છે તો કાગડાએ ઠોલીને લોહાણ કરી નાખેલા કાન, સોડાએ ઉમેડીને તોડી નાખેલ પૂંછડી, બેસુમાર બાંગાઓ, લોહીમાં વિનાના શરીરમાં હાડપિંજર, એવા બે બળદો છે. કેવું સરસ વર્ણન કર્યું છે બળદોનું કે જે સોડો માળી છે એણે મસળી ઉમડીને એટલે એને મસળીને જ્યારે બળદ હંકારીએ ત્યારે એને આગળ કામ કરે એ માટે એને સોટીએથી મારતા હોય અથવા તો પૂંછડીથી એને હંકારતા હોય તો એવી મસળીને એ પૂંછડી છે એ પૂંછડીને સાવ એવી મસળી નાખી હતી અને હાડપિંજર જેવા એમના હાડકા હતા કે લોહી માંસ કંઈ દેખાતું નહોતું, સાવ એવા ખોખલા થઈ ગયા હતા બળદો. અને જે મોટી બાંગાઓ એટલે જો તમે કોઈ પ્રાણીઓ જોજો તો એમની ઉપર મોટી માખીઓ બેસેલી હોય અને ગાય ભેંસો કૂતરા ઉપર તો વધારે હોય તો એવી માખીઓ બેસુમાર હતી એટલે કે ઘણી બધી સંખ્યામાં એ બળદો ઉપર એ માખીઓ છે એ બેસી રહી હતી, બળબળતી હતી. તો આવી રીતે બળદનું વર્ણન કર્યું છે. અને 101 કાણાવાળો એ કોસ મંડાળ ઉપર પહોંચે ત્યારે અંદર માત્ર એક બોખ પાણી રહે અને ચિત્રે હાલ એ સોડો. હવે કોસ એટલે શું તો કોસ એટલે એવું ચામડાનું એવું અથવા તો એવું કોઈ પાત્ર લોખંડનું કે જેના લીધે પાણી છે એ પાણી ખેંચવામાં આવે તો એ કોસ હતો 101 કાણાવાળો. મંડાળ ઉપર પહોંચે એટલે કુવારે વાવના થાળા ઉપર જે ઉપર માછડો કર્યો હોય એમાં એ પાણી બધું ઠાલવે તો એ મંડાળ ઉપર પહોંચે ત્યાં સુધી તો એ ચામડાની જે મોટી થેલી છે એટલે કે બોક્સ છે એમાં માત્ર એક જ બોક્સ પાણી રહે. ચિત્રે હાલ એ સોડા કામ કરી રહ્યો હતો. સાવ ચિત્રે હાલ એટલે કે અસ્તવ્યસ્ત એના કપડાનું ઠેકાણું નહોતું, એના માથાનું નહીં, એના વાળ વિખરેલા હતા એવો એ ચિત્રે હાલ હતો. અસવાર એ બધું નિહાળી રહ્યો હતો. હાથ મોં પર પાણી છાંટીને પોતે તડકો ગાળવા ધોરિયાની કૂણી લીલી ધ્રો પર દેહ ઢાળીને બેઠો. સરસ એવું આવું વર્ણન જે કર્યું છે એવું જ બધું આજે ઘોડેસવાર છે એ ઘોડેસવાર નિહાળી રહ્યો હતો કે વાડી છે, ગામનું નામ બુંગલી છે અને એનો જે માલિક હતો એનું નામ તો એણે તરત નહોતું પૂછ્યું પણ કવિએ લેખકે એ વર્ણન કર્યું હતું કે એના જે માળી છે એનું જે માલિક છે એનું નામ છે સોડો. આ બધું સોડો જે કામ કરી રહ્યો હતો, બળદોને હાંકી રહ્યો હતો, બળદોનું વર્ણન કેવું હતું એ પોતે ચિત્રે હાલ હતો. આ સમગ્ર જે ચિત્ર ત્યાં ભજવાઈ રહ્યું હતું એ બધું આ ઘોડેસવાર ચૂપચાપ નિહાળી રહ્યો હતો. આ તડકોને ગાળવા એટલે કે તડકાની અસર થોડી ઓછી કરવા એ ત્યાં કૂણું ઘાસ ધ્રો એટલે દૂરવાને ઘાસ ધરો જે આપણે કહીએ છીએ ઊંઘી નીકળે છે બગીચામાં તો એવી ધરો પર પોતે દેહ ઢાળીને બેઠો એટલે એની ઉપર સરસ ગ્રીનરી હોય એટલે ઠંડક લાગે. તો આવી શીતળતા મેળવવા માટે અને તડકાથી થોડોક આરામ મેળવવા માટે, વિશ્રામ લેવા માટે એ પોતે ત્યાં આરામ કરવા બેસી જાય છે. કોસ હાંકતા સોડાએ વાત ઉચ્ચારી, ક્યાં રહેવા? હવે જે સોડો છે એ પણ આ ઘોડેસવારને જુએ છે અને પોતે તો પોતાનું કોસ હાંકવાનું કામ ચાલી જ રાખે છે પણ એ કરતા એ આ ઘોડેસવારને પૂછે છે કે ક્યાં રહેવા, ક્યાં રહો છો? રહેવા તો ભાવનગર, ત્યારે તો રાજના નોકર હશો. એટલે પેલા ઘોડેસવારે જવાબ આપ્યો કે રહું છું તો ભાવનગર. એટલે સોડો પાછો બોલ્યો ત્યાં તો કે રાજાના તમે નોકર લાગો છો, નોકર હશો. સપાઈ લાગો છો, સપાઈ. એટલે પાછું બોલ્યું, ધારણા કરી એણે કે તમે ભાવનગર રહો છો, ભાવનગરના તો રાજા છે એટલે રાજાના નોકર લાગો છો કારણ કે ઘોડો છે તમારો દેખાવ એવો છે એટલે એના ઉપરથી એણે અનુમાન લગાવ્યું કે રાજાના નોકર હશો.
કાં તો સિપાઈ, સપાઈ એટલે કે સિપાઈ, રાજાના સિપાઈઓ, સિપાઈ જેવા લાગો છો, સિપાઈ જેવા. હા સપાઈ છે એટલે ઘોડેસવારે પણ કહ્યું કે હા સિપાઈ છું. એલા તમે નમક હલાલ કે નમક હરામ, જો બંને શબ્દો મળતા આવે છે, ખાલી હરામ અને હલાલ, આ બે શબ્દો વચ્ચે પાછળના જે 3 અક્ષરો છે એમાં તફાવત છે. નમક હલાલ એટલે કે વફાદારી કરવી અને નમક હલાલ એટલે દગો કરવો. તો બહુ ટૂંકમાં અર્થ પણ પાછળ બોર્ડમાં લખેલા છે કે જેનું અન્ન ખાધું હોય, નમક એટલે કે અન્નના સ્વરૂપે એને પ્રયોજવામાં આવ્યું છે. જેનું અન્ન ખાધું હોય એ અન્ન ખાનાર સામે દ્રોહ કરે, દગો કરે તો તેને નમક હરામ કહેવાય. અને એની સાથે વફાદારી કરે, જેનું અન્ન ખાધું હોય માલિક પ્રત્યે વફાદારી કરે તો તેને નમક હલાલ કહેવામાં આવે છે. એટલે પૂછે છે કે કેવા છો, વફાદાર છો કે તમે દગાખોર છો? કેમ ભાઈ, નમક હરામ કે ને નમક હલાલ વળી કોને કહેવાય? નમક હલાલ હો તો ઠાકોરને કહો નહીં. એટલે પેલાએ સામે આવો સવાલ પૂછ્યો કે નમક હલાલ છો કે નમક હરામ છો? એટલે ઘોડેસવારને પ્રશ્ન થાય છે કેમ ભાઈ તમે આવું કહો છો, કે આનો મતલબ શું થયો? તો સામે સોડો કહે છે કે નમક હલાલ હો તો ઠાકોરને કહો નહીં. શું એટલે કે શું કહું, આવું તો કેમ કહ્યું? તો આ સામે જવાબ આપે છે કે આખો દી સાંસલાને કાળિયાર જ માર્યા કરશો કે વસ્તીના સામો કોક દી જોશે, ખેડૂના ઘરમાં ખાવા ધાન નો રહેવા દીધું, ઈતે રાજા છે કે કસાઈ, વસ્તી તો કેમ જાણે એના ગોલાપા કરવા જ અવતરી હોય. સામે કહ્યું કે રાજાના સિપાઈ છો એવા લાગો છો, એટલે સામેથી ઘોડેસવારે જવાબ આપ્યો કે હા સિપાઈ છું. એટલે સામે સોળ કહે છે કે નમક હલાલ છો કે નમક હરામ છો? જો નમક હલાલ હશો તો રાજાને નહીં કહો, અને રાજાને તો કેવું જ છે, એમને જણાવવું જ છે. એટલે નિર્ભયતાથી એ કહે છે કે અમે પ્રજા કેટલી હાડમારી વેઠીએ છીએ અને કેટલી તકલીફો વેઠીએ છીએ. એ રાજા એટલો નિર્દય છે, એણે જે ખેડૂત એટલે કે ખેડૂત, તો ખેડૂતના ઘરમાં ખાવા માટે બી ધાન એટલે અનાજ પણ એણે રહેવા દીધું નથી. એટલો બધો નિર્દય છે. અને અમે પ્રજા તો એના ગુલાબા કરવા એટલે કે એની ગુલામી કરવા માટે અવતર્યા હોય, જન્મ લીધો હોય એવું અમને લાગે છે. એટલે રાજાને છે એ રાજાને કડવા વેણ બોલવા માંડ્યો અને પોતાની જે ભડાસ છે, પોતે જે દુઃખ છે, એને તકલીફ પડી રહી છે એની એ ઉચ્ચાર કરવા માંડ્યો, એ ભડાસ કાઢવા માંડ્યો કે જે જાણે પ્રજા તો રાજાની ગુલામી કરવા અવતરી હોય, જન્મ લીધો એવું લાગે છે. ના ઘરમાં ધાન છે, કાળી મહેનત કરીએ છીએ તો પણ અમારું જીવન છે એ સુધરતું નથી, અમારા દુઃખ ઓછા થતા નથી. આગળ જોઈએ. સોડો તો કોસ આપતો જાય ને રાજાને ગાળો દેતો જાય. અસવારનું મોં મલકાતો જોઈને સોડાની જીભમાં 7 ગણો વેગ આવવા લાગ્યો. એણે ન કહેવાના વેણ કહી દીધા. હવે જો બોધી ભડાસ છે, દુઃખ પડ્યું હોય એટલે ઘણીવાર આપણે ભગવાનને કોસીએ. ઘણીવાર નાના છોકરાઓ હોય, સમજ પડે નહીં તો મા બાપને કહે, મમ્મીઓ ગુસ્સે થાય તો આમ છે તેમ છે. તો આવી જ રીતે જે પ્રજા છે એ રાજા માટે એ પોતે શું કહેવાય, રૈયત એટલે કે પોતાના જે સચવાય, જે ગામને સાચવવાનું હોય અને પોતાના બાળકો સામે એની સંભાળ રાખવાની રાજાની ફરજ છે. જ્યારે આવું ન થાય ત્યારે પ્રજા છે એ રાજાને ગાળો આપે, રાજાને ના કહેવાનું વેણ કહે. એટલે સોડો પણ આમ કરવા માંડ્યો અને સાથે સાથે એણે રાજાને ના કહેવાના વેણ કહી દીધા. શા માટે? કારણ કે સામેવાળો હતો મલકાતો હતો, ગુસ્સે ના થયો સિપાઈ, પણ મલકાતો હતો. સામેવાળો આપણી વાતને જ્યારે પ્રોત્સાહન આપે ત્યારે આપણને ઉત્સાહ વધી જાય. એટલે સોડાએ પણ આવું બોલ્યું કે એની જીભને 7 ગણો વેગ મળ્યો અને ના કહેવાના વેણ છે એ રાજાને સંભળાવી દીધા. અસવારને પકડીને ભૂખ લાગેલી. સોડાની શબ્દ પ્રસાદીથી તો એની ભૂખ ઉલટી વધી ગઈ. એણે પૂછ્યું, ભાઈ ભૂખ લાગી છે, કંઈ ખાવાનું આપીશ? આવું કડવા વેણ સંભળાવ્યા અને પછી પણ એ અસવાર મલકાતો રહ્યો. એટલે આ બધું એનેથી ભૂખ એટલે વધારે એને હરખ વધ્યો. એવું નહીં કે ગુસ્સે થઈ ગયો, રાજાનો સિપાઈ હતો તો પણ ગુસ્સે થઈ ગયો એવું નથી. એ ખુશ થયો, એટલે ખુશ થયો અને આજે બોલતો હતો એકદમ નિર્ભયતાથી, કોઈ પણ મનમાં પાપ રાખ્યા વગર કે કહી દીધું જે તકલીફ પડતી હતી એ. એટલે ખુશી વધી ગઈ અને આ ખુશીથી એ જે ઘોડેસવાર હતો એને વધારે ભૂખ લાગી. એટલે
એટલે એને સામે કહ્યું, ભાઈ ભૂખ બહુ જ લાગી છે, કે ખાવાનું આપીશ? શું આપે? કાળજા અમારે? એ પણ બબડાયો કે શું આપવાનું, કે અમારા કાળજા, અમારું કે હૃદય કાઢી નાખી દઈએ, હવે અમારી પાસે કંઈ છે તો નહીં, આટલો બળાપો તો કાઢું છું. તમે બધાએ ભેગા થઈને ખેડૂના ઘરમાં ધાન ક્યાં રહેવા દીધું છે? બોળો ખાઓ છો? બોળો એવું કહે છે કે શું આપે? કંઈ છે, હું કંઈ હોય તો આપે ને. તમે બધા એટલું બધું લૂંટી લીધું છે કે અમે મહેનત કરીએ છીએ, અનાજ પકવીએ છીએ, તો પણ અમારા ઘરમાં ધાન એટલે કે અનાજ રહેવા દીધું નથી. પાછો સવાલ કરે છે, બોળો ખાઓ છો? બોળો બોળો એટલે ઘઉંનું થૂલું. ઘઉંના થૂલાને એટલે કે ઘઉંનું ભરડેલું હોય, કરકરું હોય, એને બાફી નાખે, અને બાફીને પછી ઠંડુ થાય એટલે એમાં છાશ રેડીને સરસ મજાનું ખાય, એને બોળો કહેવાય. એટલે ઘોડે સવારને ખબર નહોતી કે બોળો શું છે, એટલે એને કહ્યું બોળો શું છે? એટલે સામે જવાબ કેવો મળે છે, જુઓ, બાપ ગોતરમાં એ બોળો દીઠો નથી ને, એટલે એ કહે છે કે તમે ક્યાંથી ખાઓ બોળો? એટલે કે કોઈ દિવસ બાપ ગોતરમાં એટલે કે તમારા પેઢીએ પણ પૂર્વજોએ પણ એવો બોળો કંઈ ખાધો નહીં હોય. એમ બોલીને સોડાએ વડલાની ડાળે એક નવી દોણી ટીંગાતી હતી તે ઉતારી. છાશની અંદર ઘઉંનું થૂલું નાખીને ખેડૂ લોકો રાંધે અને પછી એમાં મીઠું નાખીને ખાય, એનું નામ બોળો. હવે પૂછ્યું કે બોળો છે, કોઈ દિવસ ખાધો નથી ને, ક્યાંથી ખાઓ? કે કોઈ દિવસ તમારા પૂર્વજોએ આ ખાધું નહીં હોય. એટલે આમ કહીને એણે વડલાની ડાળ નીચે જે સરસ એવી દોણી એટલે લાકડા માટીનું નાનું એવું પાત્ર, જેમાં ઘણીવાર આપણે માટલી જેવું જ હોય, ઘણીવાર આપણે દહીં જમાવતા હોઈએ છીએ એમાં, તો આવું સરસ માટીનું નાનું એવું પાત્ર હતું, અને એમાં ઘઉંનું થૂલું ભર્યું હતું. એ દોણી ઉતારી અને કાઢી અને છાશ નાખીને સરસ મીઠું નાખીને ખાય છે. અને બોળાનું પણ સમજાવ્યું છે કે બોળો કોને કહેવાય. સોળો પોતાને માટે સવારે બોળો લઈ આવેલો, લાવીને હું એને ઊંચે વડલાની ડાળે ટીંગાડેલો. એક તો દોણી નવી હતી, ઉપરાંત એ વડલાની છાયડીએ સીડી હવામાં એ ઘણીવાર સુધી રહી, એટલે બોળો શીતળ બની ગયેલો. પાંદડાનો એક ગળિયો બનાવીને સોડાએ એમાં બોળો ભરી પરોણાને આપ્યો. જો જે દોણી હતી એ નવી હતી, એટલે કે જે માટીનું પાત્ર હતું એ નવું હતું, અને ઉપરથી પાછું એણે વડલાની ડાળે ઊંચે લગાડેલું, એટલે ઠંડી પવન આવતો હતો, હવા આવતી હતી, અને એના લીધે બોળો હતો એ સરસ ઠંડો બની ગયો હતો. તમે ખીર બનાવો અને ખીરને ઠંડી કરીને ફ્રીજમાં મૂકીને ખાઓ તો એ વધારે મીઠી લાગે. તો આવી જ રીતે સરસ એવી ઠંડી બની ગયેલી, એટલે એને પેલું પાંદડાનું છે તો પાંદડાનું સરસ પડિયું બનાવ્યું, અને એ પડિયામાં એ બોળો નાખીને ઘોડે સવારને આપ્યું ખાવા માટે. શુદ્ધાતુર એટલે કે ભૂખથી વ્યાકુળ અને તાપમાં તપેલા એ શિકારી ક્ષત્રિયે ખાટી અને શીતળ વસ્તુ એવી તો મીઠી લાગી કે પલવારમાં જ એક દળિયો ખલાસ કરીને એણે કહ્યું, વધારે છે? જો કેવી સરસ લાગે કે આવી સરસ એવી શીતળ અને ખાટી, ઉનાળો હોય, ઘરમાં બરબર તો બપોર હોય, અને તે સમયે છાશ લોકો વધારે પીવે. કેમ? કારણ કે શીતળતા આપે, તો છાશનું પીણું વધારે પીવાય, ઠંડા પીણા વધારે પીવાય, કારણ કે એ શીતળતા આપે. એટલે એ જે ઘોડેસવાર હતો, એ ક્ષત્રિય જે હતો, એને એવી સરસ મજાની શીતળ અને ખાટી વસ્તુ એટલી સરસ લાગી કે પલવાળમાં જ એણે બધું ખાઈ લીધું. અને પાછું એવું કોઈ વધારે છે, આપશો? સોડે મીઠું હસીને કહ્યું, કેમ, મારે ખાવાય નથી રહેવા દેવું ને? એટલે કે મારે ખાવાતું રાખો, મારે ખાવાય નથી રહેવા દેવું તમારે? એમ કહીને એણે બીજો દળિયો ભરી દીધો. મહેમાનને એવી તો લજ્જત આવી કે હર્ષભેર સોડાએ આખી દોણી ખાલી કરી, બધો બોળો મહેમાનને ખવડાવી દીધો. જો ભલે માણસ કડવા વેણ બોલે, પણ એના મનમાં એટલી શીતળતા હોય, એના મનમાં એટલું ભોળપણ હોય કે આવી રીતે એ પોતે ગરીબાઈમાં જીવતો, એને માટે ખાવા માટે આ ફક્ત આટલો બોળો જ લઈને આવ્યો હતો, તો પણ સામે મહેમાનને પણ એટલી લજ્જત, એટલે ખાવાનું એકદમ સ્વાદિષ્ટ લાગ્યું અને ભૂખ પણ લાગી હતી, એટલે મજા આવી. તો સામે પણ સોઢાએ ઉત્સાહભેર હરખાતા આ મહેમાનને એનું બધું જે ખાવાનું હતું એ બધું ખાવાનું આપી દીધું, અને એ પણ હર્ષભેર એને ખવડાવ્યું. સહેજ પણ એના માટે પોતાની લલચાઈ દીધી, એને પણ ભૂખ લાગી હશે તો પણ એને પોતાના માટે રહેવા દીધું નહીં. આ એની ઉદારતા પણ કહેવાય, અને આ એની મહાનતા પણ કહેવાય. પરોણાનું પેટ ઠર્યું તેમ દુઃખદાજથી ભરેલા એક ખેડૂતની આટલી ઉદારતા જોઈને એનું અંતર પણ ઠર્યું. સામેવાળાને પણ ખબર પડી કે આટલો ગરીબ માણસ પણ એની ઉદારતા કેટલી,
જ્યારે આપણી પાસે હોય તો આપણે કોઈ પશુઓને ખવડાવીએ અથવા તો પક્ષીઓને ખવડાવીએ અથવા તો કોઈ ભિખારીને આપીએ તો શું કરીએ છીએ? વધેલું આપીએ છીએ. ઘણીવાર લોકો એવું જ કરે છે કે વધેલું હોય એ પોતાના ખોરાકમાંથી આપે, પણ જ્યારે પોતાની પાસે થોડું એવું હોય, પોતાને પણ ભૂખ લાગી હોય અને છતાં પણ એ મહેમાનનું પેટ ઠારે એટલે કે સામેવાળાને ખવડાવે એ સૌથી મોટી ઉદારતા કહેવાય. એટલે ઘોડેસવાર પણ સમજી ગયો હતો કે પોતાને ભૂખ લાગી હતી, પોતે પણ ગરીબાઈથી જે માણસ ભરેલો છે, છતાં પણ એણે સામે મહેમાનનું, સામેવાળા વ્યક્તિનું પેટ ઠાર્યું. એટલે ઉદારતાથી એ ઘોડેસવાર ખુશ થઈ ગયો. આ જોઈને તડકો નમ્યો, સાંજ પડી, શિકારી સવાર થયો. જાતા જાતા એણે પૂછ્યું, ભાઈ તારું નામ શું છે? એટલે સામે જવાબ મળ્યો, સોડો. હવે સાંજ થઈ ગઈ એટલે તડકો છે એ થોડો નમતો થયો, એ ઠંડો પડ્યો. એટલે ઘોડેસવાર પાછો ઘોડા ઉપર સવાર થઈને પોતાના વતન ભણી ચાલવા ગયો. એટલે એને જતા જતા પૂછ્યું કે ભાઈ તારું નામ શું છે? તો સામેથી જવાબ આવ્યો કે સોડો. મુસાફરે નામ લખી દીધું. સોડો બોલ્યો, કેમ બોળો ચાખીને દાનત બગડી તો નથી ને? નામ સી જ લખો છો બાપા? એટલે એણે કહ્યું કે બોળો ખાધો છે તો દાનત તો નથી બગડી ને, કે વધારે હું જબરદસ્તીથી ફરીથી બનાવડાય. એટલે કે નામ કેમ લખે છે મારું? કે શીદ એટલે શા માટે? હસતા હસતા અસવાર બોલ્યો, ભાઈ ભાઈ ભાવનગર કોઈ દી આવશો ને? એટલે હસતા હસતા એણે કહ્યું કે ના ના એવું કંઈ નથી, તમે કોઈ દિવસ ભાવનગર તો આવશો ને? હે ભાવનગર આવીને એટલે તારા જેવા સિપાઈ ઠોસે ચડાવીને વેઠે જ ઉપાડી જાય. તે તો વળી બોળો ખાધો ને નામે લખ્યું એટલે ઓળખીતાને 2 ઠોસા વધુ લગાવ્યા. ખરું ને? ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે. જો ભાવનગરના રાજા છે પણ એને ભાવનગર નથી જવું. એ કહે છે કે તારા જેવા સિપાહીઓ હોય ને તો અમને ઠોસે એટલે કે ધક્કા મારે, અમને કૂદા મારે, તો કે તમે જો જુઓ ઉપરથી અમને ઠોસા મારીને પાછા ધકેલો. એટલે કે ભાવનગર તો ભગવાન ક્યારેય બતાવે નહીં. બીજા દિવસનું મોસ ઊંધું થયું એટલે કે સવાર પડી. ત્યારે છાસ રોટલો શિરાવીને એટલે કે છાસ રોટલો ખાઈને માથે કોસ મેલી વતરડી એટલે કે દોરડા, પે અને ઢાંઢા સોતો સોડો વાળીએ જવા નીકળે છે. એટલે સવાર પડી બીજા દિવસે અને થોડું ઘણું એ પોતે જમીને અને પોતાના દોરડા છે જે કોસથી ખેંચે છે, પોતાના ઢોરડાખર એટલે કે બળદો છે અને બધું પે એટલે કે પૈડા, તો પૈડાના બધું લઈને એ પોતે વાડીએ જવા નીકળે છે. બરાબર એ જ ટાણે એટલે કે એ જ સમયે હથિયાર બંધ 2 ઘોડેસવાર આવીને ઊભા રહ્યા અને પૂછ્યું, સોડો માણી કોનું નામ? એ જ સમયે 2 ઘોડેસવારો આવે છે અને હથિયાર સાથે આવે છે અને પૂછે છે કે સોડો માણી કોનું નામ છે? મારું નામ સોડો કહીને ધડકતે હૈયે સોડો થંભ્યો. તમને ભાવનગર તેડાવ્યા છે. કોણે બાપા? ઠાકોર વજેસનજીએ પંડે. જો કેવું કહે છે, ઘોડેસવારો આવે છે અને નામ પૂછે છે એટલે હથિયારધારી છે, લાગે છે રાજાના જ છે. એટલે સોડો છે એ ધ્રુજવાળ લાગ્યો, ફાળ પડી એટલે કે પોતે એક આઘાત આશ્ચર્ય સાથે એ ડરવા લાગે છે કે આ શું થયું હશે મને, કેમ આ લોકો હથિયારધારી મારું નામ પૂછે છે? એટલે કહે છે નામ છે મારું સોડો. તો હથિયારધારી જે ઘોડેસવારો હોય છે એ કહે છે કે તમને જે ભાવનગરના રાજા છે એમનું નામ છે વસેસમજી. તો વસેસમજીએ પંડે એટલે કે પોતે જાતે બોલાવ્યા છે તમને. આ સાંભળીને સોડાના અંતરમાં ફાળ પડી. એને ગઈકાલની વાત સાંભળી. લાગ્યું કે કાલ મેં ગાળ્યું દીધી એ ઓલ્યા અસવારે જઈને ઠાકોરને સંભળાવી હશે અને હવે નક્કી મને કેદમાં નાખશે. જો એને ફાળ પડે છે, એને એવું કે કાલે પેલો ઘોડેસવાર હતો ને એ સિપાહી હતો અને એ રાજાનો જ માણસ હતો. એટલે કે હવે રાજા એણે બધી જ વાત રાજાને કહી દીધી હશે કે હું આમ તેમ બોલ્યો, રાજાને જેમ તેમ બોલ્યો, એમને ગાળો દીધી. એટલે કે નક્કી હવે મને જેલમાં પૂરી દેશે. હવે જેલમાં પૂરશે કે નહીં, સોડો ભાવનગર જાય છે કે નહીં, આગળ શું થયું તેના વિશે હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.